પી વિભાગના તત્વો પાર્ટ 2 લાસ્ટ લેક્ચરમાં આપણે બેક બોન્ડિંગ વિશે ભણ્યા હતા. આજે હવે એ બેક બોન્ડિંગના અનુરૂપ થોડા ઘણા એક્ઝામ્પલ સાથે અને ક્યાં એની એપ્લિકેશન થાય છે એટલે એની એપ્લિકેશન થોડીક સમજીશું આપણે થોડા ઘણા ઉદાહરણ સાથે. બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું બેક બોન્ડિંગ બે પ્રકારના છે. એક જે છે પીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ અને એક જે છે એ પીપાઈ ડીપાઈ બેક બોન્ડિંગ. બરાબર છે. પીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ કોને કહેવાય કે ભાઈ બંને બાજુ જે છે એ બે ઓર્બિટલ એટલે કે બે જે કક્ષકો જે છે બરાબર, એક જે કક્ષક જે છે એ પી ઓર્બિટલ બરાબર, બીજી જે છે પી ઓર્બિટલ એટલે પી પી કક્ષક હોવી જોઈએ કે જેમાંની એક જે છે એ ખાલી હોવી જોઈએ. એક જે છે કેવી હોવી જોઈએ? ખાલી હોવી જોઈએ. અને બીજી જે છે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોવા જોઈએ. બીજી જે છે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોવા જોઈએ. એટલે જેના કારણે શું થશે? એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને જે ખાલી પી કક્ષક છે બંને એકબીજા સાથે શું કરશે? સંમિશ્રણ કરશે. એકબીજા સાથે શું કરશે? સંમિશ્રણ કરશે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ કે CH2OH બરાબર, CH2OH એમાં CH2માં જે કાર્બન જે છે પ્લસ, કાર્બન પ્લસ કેટાયન છે, કાર્બન પ્લસ કેટાયન છે. એટલે અહીંયા આગળ કાર્બન પાસે એક ખાલી પી કક્ષક છે એમ આપણે કહી શકાય. એક ખાલી પી કક્ષક છે એમ કહી શકાય. જ્યારે ઓક્સિજન જોડે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી લોન પેર ધરાવતી ભરેલી પી કક્ષક છે. પરિણામે શું થશે? પરિણામે આ જે કાર્બોકેટાયન જે છે અને આ લોન પેર જે છે એમની વચ્ચે શું થશે? આકર્ષણ થશે. અને આકર્ષણના પરિણામે શું થશે? આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આ બંધને આપશે, જેના કારણે આમની વચ્ચે શું થશે? બંધ રચાશે. શું થશે? બંધ રચાશે. એટલે કે જેના કારણે સ્થિતિ કંઈક આવી થશે કે CH2 પ્લસ જે છે બરાબર એ અહીંયા ગાડે એને બંધ આપશે બરાબર, એટલે CH2OH ઓકે, CH2OH અને અહીંયા આગળ દ્વિબંધ રચાશે. અહીંયા આગળ શું થશે? દ્વિબંધ રચાશે. અહીંયા આગળ જે બંધનું જે શેરિંગ જે થાય છે એ પાઈ બંધ જોડે હોય છે બરાબર. બંધનું શેરિંગ જે છે થાય છે શું થાય છે? પી કક્ષકોમાં એક કક્ષક ખાલી છે અને બીજી કક્ષક ભરેલી છે. કાર્બોકેટાયન આખા લોન પેર વચ્ચે શું થશે? આકર્ષણ થશે. અને જેના કારણે અહીંયા આગળ જે બંધ રચાય છે, જે બેક બોન્ડિંગ જે છે એને પી પાઈ બેક બોન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એને પી પાઈ બેક બોન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો પી પાઈ બેક બોન્ડિંગ કહેવાય છે. અહીંયા આગળ આ જે લોન પેર ઇલેક્ટ્રોન્સ અહીંયા જતા રહે, આની જોડે બંધ રચાઈ ગયો બરાબર. પરિણામે આ જે ઓક્સિજન ઉપર જે છે એ શું થશે? ઓક્સિજન ઉપર આપણને લેક ઓફ ઇલેક્ટ્રોનની ઉણપ જોવા મળશે. એટલે કે અહીંયા કેટાયન ઓકે ધન ચાર્જ આપશે. એટલે આ જે રચના જે છે, આ જે ઉદાહરણ છે એ પી પાઈ બેક બોન્ડિંગનું છે. એવું જ બે એક ઉદાહરણ જોઈએ આપણે બીજું કે અહીંયા આગળ NH ઓકે અને અહીં જે છે એ કાર્બોકેટાયન છે, અહીં જે છે એ કાર્બોકેટાયન છે અને સાથે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એ આપણે જાણીએ છીએ. પરિણામે શું થશે? પરિણામે એમ થશે કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, નાઇટ્રોજન જે છે એની ઉપર રહેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ જે કાર્બોકેટાયન જે છે એ કાર્બોકેટાયન વચ્ચે આકર્ષણ થશે. કાર્બોકેટાયન વચ્ચે શું થશે? આકર્ષણ થશે. પરિણામે જે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આ નાઇટ્રોજન આ બંધને આપે છે, આ બંધને આપે છે. અહીંયા આગળ આ નાઇટ્રોજન જોડે જે પી કક્ષક જે છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી ભરેલી છે અને અહીંયા ગાડીની પી કક્ષક ખાલી છે. ગાડીની પી કક્ષક શું છે? ખાલી છે. પરિણામે શું થશે? પરિણામે બંધનું સ્થાનાંતર થશે. શું થશે? બંધનું સ્થાનાંતર અથવા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ તમે કહી શકો છો બરાબર. એટલે નાઇટ્રોજનમાંનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આ બંધને બને છે અને જેના કારણે અહીંયા આગળ એ તમને બંધ જોવા મળે છે, પાઈ બંધ જોવા મળે છે. એટલે અહીંયા આગળ કાર્બોકેટાયન જે હતો એ હવે લોન પેર ઇલેક્ટ્રોન જે
નાઇટ્રોજને આપી દીધા છે એટલે કે નાઇટ્રોજન ઉપર શું રચાશે? કેટાયન પોઝિટિવ ચાર્જ, જ્યારે અહીંયા એક જે છે એ પાઈ બંધની રચના થશે, પાઈ બંધની રચના થશે. ઓકે, એટલે આ જે છે એ પણ શું છે? પી પાઈ બેક બોન્ડિંગ, અને પણ શું કહેવાય છે? પી પાઈ બેક બોન્ડિંગ. એટલે મિત્રો ખ્યાલ આવી ચૂક્યો હશે. બેક બોન્ડિંગ એટલે વસ્તુ એ છે કે બેમાંથી કોઈ એક કક્ષક જે છે એ ખાલી હોવી જોઈએ, બરાબર, અને એક કક્ષકમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે ઇલેક્ટ્રોનનું જે સ્થાનાંતરણ થઈ અને બંધ રચાય છે જેને બેક બોન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત આપણે કરી પી પાઈ બેક બોન્ડિંગની. અને હવે જોઈએ ડી પાઈ બેક બોન્ડિંગ. હવે પી પાઈ બેક બોન્ડિંગ વિશે જોઈશું. તેના માટે આપણે બે ઉદાહરણ જોઈ લઈએ. પહેલું જોઈએ કે CH2 CH2Cl, ઓકે, અને CH2F. હવે બંને કેસમાં આપણે આમ જોઈએ, બરાબર, તો અહીંયા આગળ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે. ઓકે, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. હવે આમ જોવા જઈએ તો ફ્લોરિન જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, બરાબર, આપણે જાણીએ છીએ. એટલે અહીંયા આગળ -I અસર આવશે. ઓકે, ફ્લોરિન પર અહીંયા આગળ કઈ આવશે? નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવશે. સેમ વસ્તુ ક્લોરિન પણ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવશે, કારણ કે ક્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ વધારે છે, વિદ્યુત ઋણતા વધારે છે, જેના કારણે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એટલે અહીંયા -I અસર, અહીંયા -I અસર, અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે એટલે ગ્રેટર દેન જે છે પ્રબળતા જે છે એ કહીએ આપણે તો કોની થવી જોઈએ? ફ્લોરિનની થવી જોઈએ, બરાબર. કે ભાઈ એ જે છે એ ગ્રેટર દેન જે છે એ ફ્લોરિન થવું જોઈએ, બરાબર. આની લેસ દેન થવી જોઈએ. એટલે CH2Cl લેસ દેન CH2F હોય છે, થવું જોઈએ, બટ વાસ્તવમાં થાય છે CH2Cl ઇઝ ગ્રેટર દેન CH2F. CH2Cl ઇઝ ગ્રેટર દેન CH2F. આવું કેમ? લેસ દેન નથી, પણ શું છે? ગ્રેટર દેન છે, આની વધારે છે. એનું રીઝન એ છે કે અહીંયા આગળ ક્લોરિન જે છે એની -I અસરના કારણે ઇલેક્ટ્રોનને તો પોતાની તરફ ખેંચે જ છે. ક્લોરિનની -I ના અસરના કારણે શું કરે છે? પોતાની તરફ ખેંચે જ છે, પણ સાથે સાથે ક્લોરિનમાં ખાલી ડી કક્ષક હોય છે. ક્લોરિનમાં ખાલી ડી કક્ષક આવેલી છે. ક્લોરિનમાં ખાલી જે છે એ શું આવેલું છે? ડી કક્ષક. અને એની ખાલી જે ડી કક્ષક જે છે એ અહીંયા આગળ જે કાર્બન જે છે એ કાર્બનની ભરેલી પી કક્ષક, કારણ કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કાર્બનની ભરેલી પી કક્ષક અને ક્લોરિનની ખાલી ડી કક્ષક હોવાના કારણે એ બંને વચ્ચે શું થશે? બેક બોન્ડિંગ થાય છે. બંને વચ્ચે શું થશે? બેક બોન્ડિંગ થાય છે. એટલે કે એ બંને કક્ષકો બીજા સાથે શું થાય છે? ઓવરલેપ થાય છે. શું થાય છે? ઓવરલેપ થાય છે, અને બંધ મજબૂતાઈ બને છે, એની પ્રબળતા વધે છે, બરાબર. એટલે ઓવરલેપ થાય છે. અહીંયા આગળ કયું? ડી પાઈ પી પાઈ ઓવરલેપિંગ થાય છે. ડી પાઈ પી પાઈ ઓવરલેપિંગ થાય છે. એટલે બાવજૂદ ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે તો -I તો ડેફિનેટલી એની વધારે જ રહેશે, બરાબર. નેગેટિવ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ કેપેસિટી તો કોની વધારે રહેશે? ફ્લોરિનની જ. બટ એની સાથે સાથે ક્લોરિનમાં જે છે એ ખાલી ડી કક્ષક આવેલી છે. ક્લોરિનમાં જે છે એ ખાલી ડી કક્ષક આવેલી છે, એટલે એના કારણે થઈ અને અહીંયા બેક બોન્ડિંગ સર્જાય છે, અને જેના કારણે CH2Cl જે છે એની પ્રબળતા CH2F કરતાં વધી જાય છે. રીઝન ઓફ ડી પાઈ પી પાઈ બેક બોન્ડિંગ. ઓકે, અને આને ડી પાઈ પી પાઈ બેક બોન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે પી પાઈ ડી પાઈ બેક બોન્ડિંગનું. કે દાખલા તરીકે આપણે વાત કરીએ CH3Cl, ઓકે, અથવા તો CCl3. જસ્ટ મિનિટ.
CCl3 એઝ વેલ એઝ CF3 આ બંનેની જ્યારે આપણે કમ્પેરિઝન કરીશું તો નોર્મલ આગળ આપણે જોયું એ પ્રમાણે ઓકે પછી કાર્બન જે છે એ નેગેટિવ આયન ઓકે લોન પેર ઇલેક્ટ્રોન છે કાર્બન ઉપર લોન પેર છે બરાબર હવે એકચ્યુઅલીમાં શું થશે કે ફ્લોરિન જે છે એ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવે છે ઓકે એઝ વેલ એઝ ક્લોરિન પણ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવે છે તો વાસ્તવમાં આમ જોવા જઈએ તો પ્રબળતા ફ્લોરિનની વધારે હોવી જોઈએ ક્લોરિનની ઓછી હોવી જોઈએ પણ એકચ્યુઅલમાં હોય છે CCl3 ગ્રેટર દેન CF3 એનું રીઝન એ છે કે અહીંયા આગળ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરિનની ખાલી ડી કક્ષકને ક્લોરિન જે છે એની ખાલી જે ડી કક્ષકો જે છે એક આ ક્લોરિનની પણ ખાલી ડી કક્ષક હોય આ ક્લોરિનની પણ ખાલી ડી કક્ષક હોય અને આ ક્લોરિનની પણ ખાલી ડી કક્ષક હોય જેના કારણે બેક બોન્ડિંગ જે છે એ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ક્લોરિન સાથે ત્યારબાદ આ ક્લોરિન સાથે ત્યારબાદ આ ક્લોરિન સાથે એમ ચાર્જ જે છે વીજભાર જે છે એ વીજભાર શું થાય છે વીજભારનું વિસ્તરણ થાય છે ડિસ્ટ્રીબ્યુશન થાય છે બરાબર વીજભારનું વિસ્તરણ થાય છે ડિસ્ટ્રીબ્યુશન થાય છે એટલે કે આપણે બીજી વાતમાં કહીએ કે ભાઈ એનું સંસ્પંદન થાય છે શું થાય છે સંસ્પંદન અસર જોવા મળે છે જેના કારણે આની સ્ટેબિલિટી CCl3ની CF3 કરતાં કેવી જાય છે વધી જાય છે અહીંયા આગળ માત્ર માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ફ્લોરિનની વધારે છે બરાબર એટલે ફ્લોરિન વધારે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે ક્લોરિન કરતાં બટ અહીંયા આગળ ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગના કારણે ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ પણ કેટલા થશે 3 ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ થશે ઓકે વારાફરતી 3 એક આ CCl સાથે બીજા CCl સાથે અને ત્રીજા CCl સાથે ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ થશે અને 3 ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ થશે એટલે કે એની પ્રબળતા વધી જશે પણ અહીંયા આગળ જે ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ થાય છે તો અહીંયા આગળ પી કક્ષક છે ને અહીંયા આગળ ડી કક્ષક છે ડી કક્ષક અને પી કક્ષકનો આકાર અલગ અલગ છે એની સમમિતિ અલગ અલગ છે એટલે એના કારણે આ જે બેક બોન્ડિંગ થાય છે ને એની જે પ્રબળતા જે છે બરાબર એ પીપાઈ પીપાઈ કરતાં કેવી હોય છે ઓછી હોય છે પીપાઈ પીપાઈ બેક બોન્ડિંગની પ્રબળતા વધારે હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ પીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ જે છે એ પીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ જે છે એ ડીપાઈ ડીપાઈ બેક બોન્ડિંગ કરતાં કેવું હોય છે વધુ મજબૂત હોય છે બરાબર પીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ એ ડીપાઈ ડીપાઈ કરતાં કેવું હોય છે વધુ મજબૂત હોય છે બરાબર કેવું હોય છે વધુ મજબૂત હોય છે ડીપાઈ ડીપાઈ બેક બોન્ડિંગ વધુ મજબૂત હોય છે ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ કરતાં પીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ કેવું હોય છે મજબૂત હોય છે એટલે આના પરથી એક આપણને ખબર પડે છે કે ભાઈ બે પ્રકારના બેક બોન્ડિંગ છે એક જે છે પીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ અને બીજું જે છે એ ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ ઓકે તો ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગમાં ડી કક્ષક અને પી કક્ષકો અલગ અલગ છે એની સમમિતિ અલગ અલગ છે એના પરિણામે એનું જે મજબૂતાઈ જે છે એનું સંમિશ્રણ જે છે એ પીપાઈ પીપાઈ જેટલું હોતું નથી એના કરતાં ઓછું હોય છે એટલે પીપાઈ પીપાઈ બેક બોન્ડિંગની પ્રબળતા સંમિશ્રણ એ ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ કરતાં વધારે હોય છે બરાબર તો બેક બોન્ડિંગ એટલે શું કે ભાઈ બેક બોન્ડિંગ માટે બે કક્ષકો એમાંની એક કક્ષક ખાલી હોવી જોઈએ બીજી કક્ષક ભરેલી હોવી જોઈએ બંને વચ્ચે શું થશે બેક બોન્ડિંગ થઈ શકે છે બરાબર તો આવો બીજા કમ્પેરિઝન જોઈ લઈએ બીજા એક ઉદાહરણ ઓકે બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ કે PS3 અને PF3 જસ્ટ મિનિટ થોડી લીડ આપણે પાતળી કરીએ ઓકે PS3 અને PF3 તો PS3 અને PF3ની આપણે વાત કરીએ તો PS3 અને PF3માં આમ જોવા જઈએ આપણે કે ભાઈ એની પ્રબળતા ચેક કરવાની છે આપણે ઓકે બસ એપ્લિકેશન એ જ વસ્તુ છે મિત્રો કે ભાઈ એપ્લિકેશન પ્રોપરલી તમે જોતા જાઓ બરાબર 1 બાય 1 એક પછી એક એપ્લિકેબલ કરતા જાઓ અને ઉદાહરણ સાથે જો તમે એના વિશે ખ્યાલ આવી જશે તો લગભગ કોઈ પણ ક્વેશ્ચન્સ જે હશે એની ક્વેશ્ચન્સ
તમે પ્રોપરલી એને કરી શકશો. ઓકે, હવે PS3 અને PF3ની વાત કરીએ તો આ બંનેમાં પ્રબળતા કોની વધારે હશે? તો નોર્મલી આપણે જોવા જઈએ કે ભાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતાના આસ્પેક્ટથી જોવા જઈએ. ઓકે, કે ભાઈ જો વિદ્યુત ઋણતાના આસ્પેક્ટથી જોવા જઈએ તો ફોસ્ફરસ જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એ હાઇડ્રોજન કરતાં કેવી હશે? વધારે હશે. પરિણામે શું થશે કે બધા જે ઇલેક્ટ્રોન જે છે એ ફોસ્ફરસની નજીક જશે, અને ફોસ્ફરસની નજીક જશે એટલે શું થશે કે ફોસ્ફરસ જોડે ઇલેક્ટ્રોન ઘનતા કેવી થશે? વધી જશે. ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇન્ક્રીઝિંગ ટુવર્ડ્સ ટુ ફોસ્ફરસ. ફોસ્ફરસ જોડે ઇલેક્ટ્રોન ઘનતા વધી જશે ઇલેક્ટ્રોનની, અને ઇલેક્ટ્રોનની ઘનતા વધવાના કારણે, ઋણ વીજભાર વધવાના કારણે શું થશે? ત્યાં અપાકર્ષણ થશે. એટલે જો φ1 એનો બોન્ડ એંગલ આપણે દાખલા તરીકે φ1 આપીએ, આનો બંનેનો વચ્ચેનો બોન્ડ એંગલ જે છે, બંધકોણ જે છે એ φ2 આપીએ, તો આનો બંધકોણ જે φ1 જે છે એ વધી જશે φ2 કરતાં. કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એટલે ઇલેક્ટ્રોનનું ડિસ્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ટુ ફ્લોરિન થશે. એટલે કે અહીંયા આગળ જોવા જઈએ તો ફ્લોરિન જે છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે. બરાબર. એટલે આ કેસમાં જોવા જઈએ, ઇલેક્ટ્રોનેગેટિવિટીના આસ્પેક્ટથી જોવા જઈએ તો φ1 બંધકોણ જે છે એ φ2 બંધકોણ કરતાં કેવો થાય છે? વધારે થાય છે. φ1 બંધકોણ જે છે φ2 બંધકોણ કરતાં કેવો થાય છે? વધારે થાય છે, બેઝડ ઓન ઇલેક્ટ્રોનેગેટિવિટી, કે ભાઈ એનો ઓર્ડર આ થાય. બટ વાસ્તવમાં આનો ઓર્ડર જે છે એ આ છે. બરાબર, કે ભાઈ PS3 લેસ ધેન PF3, એટલે કે PF3 વધારે છે. એનું રીઝન શું જોઈએ તો અહીંયા આગળ PF3માં આપણે જોઈશું તો એનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણે થશે કે PF3 અહીંયા આગળ ફ્લોરિન જે છે એ ફ્લોરિનમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ફ્લોરિનમાં શું છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. એટલે કે ફ્લોરિન એ શું કરશે? ફોસ્ફરસ જે છે, ઓકે, ફોસ્ફરસમાં ડી ઓર્બિટલ હોય છે, ડી કક્ષક હોય છે. બરાબર. ફોસ્ફરસ, ક્લોરિન એ બધામાં શું હોય છે? ડી કક્ષક હોય છે, ખાલી ડી કક્ષક છે. અને ફ્લોરિન જે છે એમાં ભરેલી પી કક્ષક છે. બરાબર. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પી કક્ષક અને ફોસ્ફરસમાંની ખાલી ડી કક્ષક એ બંને વચ્ચે શું થશે? બેક બોન્ડિંગ થશે. શું થશે? બેક બોન્ડિંગ થશે. અને આ બેક બોન્ડિંગ જે છે એ ફોસ્ફરસ એ આ ફ્લોરિન સાથે પણ કરી શકે છે, સાથે સાથે ફોસ્ફરસ જે છે એ આ ફ્લોરિન સાથે પણ કરી શકે છે, અને સાથે સાથે ફોસ્ફરસ જે છે એ આ ફ્લોરિન સાથે પણ કરી શકે છે. એટલે એના કારણે શું થશે કે વારાફરતી જે છે એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થશે. અને વારાફરતી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થવાના કારણે અહીંયા આગળ આપણે જો એની સંકરણ બંધારણ જો લખીએ તો આપણે પાર્શિયલ આ પ્રમાણે શું બતાવી શકીએ છીએ? પાઈ બંધ બતાવી શકીએ છીએ દરેકમાં. બરાબર. જેના કારણે આ જે સંકરણ જે છે કયું થઈ જશે? sp2 સંકરણ થઈ જશે. આ જે સંકરણ થશે અહીંયા આગળ કયું સંકરણ જોવા મળશે? આપણને sp2 સંકરણ જોવા મળશે. અને જેના કારણે એમની વચ્ચેનું જે રિપલ્ઝન, જે અપાકર્ષણ જે છે શું થઈ જશે? વધી જશે. અને અપાકર્ષણ વધી જવાના કારણે અહીંયા આગળ વાસ્તવમાં શું મળશે આપણને કે φ2 ગ્રેટર ધેન φ1. ઓકે, φ2 ગ્રેટર ધેન φ1. બેઝડ ઓન, અગર તમે માત્ર વિદ્યુત ઋણતાના આસ્પેક્ટથી જોશો અને ક્વેશ્ચન્સ એવો પૂછાય કે માત્ર વિદ્યુત ઋણતાના આસ્પેક્ટથી તમારે જવાબ આપવાનો થાય કે ભાઈ વિદ્યુત ઋણતાના આધારે જોવા જઈએ તો PS3 નો બંધકોણ વધારે હશે PF3 કરતાં. બટ અગર બેક બોન્ડિંગ જોઈએ કે ભાઈ અહીંયા આગળ ડી ખાલી કક્ષક અને ફોસ્ફરસ, ક્લોરિન બધામાં ખાલી ડી કક્ષક હોય છે. બરાબર. અને ફ્લોરિનની જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ બંને એકબીજા સાથે શું થશે? જોડાશે ખાલી ડી કક્ષક. એટલે એના કારણે શું થઈ જશે? આ બંને વચ્ચે શું થઈ જશે? બંધ રચાય છે. એટલે જેના કારણે બેક બોન્ડિંગ અહીંયા જોવા મળે છે. કયું બેક બોન્ડિંગ જોવા મળે છે? d5p5 બેક બોન્ડિંગ જોવા મળે છે. અને આ d5p5 બેક બોન્ડિંગના કારણે શું થશે? d5p5 બેક બોન્ડિંગના કારણે અહીંયા આગળ PF3 નો બંધકોણ એ PS3 કરતાં કેવો થઈ જાય છે? વધી જાય છે.
જે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન આવે કે ભાઈ વિદ્યુત ઋણતાના આસ્પેક્ટથી તમે જોઈ શકો છો. એટલી વસ્તુ યાદ રાખવાની કે વિદ્યુત ઋણતાના કારણે ઇલેક્ટ્રોન કઈ બાજુ ગોઠવાશે ને ઇલેક્ટ્રોન જ્યાં વધારે ગોઠવાતા હોય ત્યાં આગળ અપાકર્ષણ વધારે હોય. ઇલેક્ટ્રોન જે બાજુ જે સરાઉન્ડિંગમાં વધારે ગોઠવાતા હોય ત્યાં આગળ શું થાય, વિદ્યુત ઋણતા વધારે હોય. અને વિદ્યુત ઋણતા વધારે હોય એના કારણે થઈને એમની વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ થશે એના કારણે થઈને અને એ બંધ કોણ મોટો થશે. બટ એટલું વિદ્યુત ઋણતા પછી જો તમે બેક બોન્ડિંગ જુઓ, બેક બોન્ડિંગ થવા માટે તમારા દિમાગમાં એટલી વસ્તુ હોવી જોઈએ કે કયા આવર્તના તત્વો જે છે એમાં કઈ કક્ષકો ખાલી છે, કઈ ભરેલી છે, ડી કક્ષક ખાલી છે કે પી કક્ષક ખાલી છે, શું છે એ તમારા દિમાગમાં ક્લિયર હોવું જોઈએ. એ ઘણા બધા ક્વેશ્ચન્સ જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે ઓટોમેટિક તમારા દિમાગમાં ક્લિયરિટી આવતી જશે. પણ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમારે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરતા રહેવું પડશે. આશા રાખું કે આમાં તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. BF3 અને BF4 બંને વચ્ચેની બંધ લંબાઈ આપણે કમ્પેર કરવાની છે, બરાબર. તો BF3 અને BF4 જોઈએ. BF4 માઇનસ, ઓકે, અને BF3. તો just a minute, have to change lead. Yes. તો BF3 જોઈએ અહીંયા આગળ આપણે. તો અહીંયા આગળ BF3, ઓકે. તો બોરોન જે છે એ બોરોનની ઓક્ટેટ કમ્પ્લીટ નથી. બોરોન જે છે એનું અષ્ટક અહીંયા કમ્પ્લીટ નથી. અને ફ્લોરિન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ફ્લોરિન જોડે જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે એના પરિણામે શું થશે, બોરોન અને ફ્લોરિન એમની વચ્ચે શું થશે, બેક બોન્ડિંગ થશે. શું થશે, બેક બોન્ડિંગ થશે. અને એ બેક બોન્ડિંગના કારણે શું થશે, એમની વચ્ચે આ રીતે પાર્શિયલ શું થશે, પાર્શિયલ બંધ, આંશિક બંધ રચાશે. અને જેના કારણે શું થશે, આ સિગ્મા અને પાઈ હોવાના કારણે શું થશે, sp2 સંકરણ થશે. શું થશે, sp2 સંકરણ. અને sp2 સંકરણના કારણે એમની વચ્ચેનું આકર્ષણ વધવાના કારણે બંધ લંબાઈ શું થાય છે, ઘટે છે. બંધ લંબાઈ શું થાય છે, ઘટે છે. બરાબર, સિમ્પલ વસ્તુ છે. બરાબર. હવે BF4 માઇનસની વાત કરીએ તો હવે અહીંયા આગળ આપણે BF4 જોઈશું. BF4 માઇનસ. તો BF4માં હવે 4 ફ્લોરિન થઈ ગયા, બરાબર. ઓકે, BF4 4 ફ્લોરિન થઈ ગયા અને માઇનસ એટલે એક વધારાનો શું મળ્યો, વધારાનો શું મળ્યો, ઇલેક્ટ્રોન મળ્યો. એટલે અહીંયા આગળ હવે જે બોરોન જે છે એ બોરોનની ઓક્ટેટ કમ્પ્લીટ છે. બોરોનની શું છે, ઓક્ટેટ કમ્પ્લીટ છે, ખાલી છે નહીં. પરિણામે અહીંયા કોઈ પણ પ્રકારનું બેક બોન્ડિંગ થશે નહીં. અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું બેક બોન્ડિંગ થશે નહીં. એટલે કે sp3 સંકરણ પ્રમાણે આનું જે કંઈ બી બંધ લંબાઈ છે એ એમની એમ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે BF3 જે છે એની બંધ લંબાઈ BF4 માઇનસ કરતાં વધારે, BF4 માઇનસ કરતાં નાની હશે. અને BF3ની જે હશે એ કેવી થશે, બંધ લંબાઈ મોટી થશે. એનું રીઝન શું છે કે અહીંયા આગળ BF3 જે છે એમાં બોરોન જે છે એની ઓક્ટેટ કમ્પ્લીટ નથી. પરિણામે શું થશે, પરિણામે એની ઉપર બેક બોન્ડિંગ થશે. અને વારાફરતી બોરોન જે છે એ વારાફરતી આ ફ્લોરિન આ બોરોન સાથે આ ફ્લોરિન આ બોરોન સાથે અને આ ફ્લોરિન બોરોન સાથે શું કરશે, આકર્ષણ બતાવશે. પાર્શિયલ નેગેટિવ ચાર્જ અહીંયા ઉત્પન્ન થશે અને અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થશે. અને બંને વચ્ચે sp2 સંકરણ રચાશે. સંકર સ્ટ્રક્ચરમાં, એના સંકર બંધારણમાં. અને પરિણામે એમની વચ્ચેની બંધ લંબાઈ ઘટે છે. જ્યારે BF4 માઇનસમાં બોરોન જે છે એની જોડે કોઈ ખાલી કક્ષક છે નહીં, એની ઓક્ટેટ અષ્ટક રચના પૂરી છે. એટલે કે એના કારણે થઈ અને એમની વચ્ચે કોઈ આગળ બેક બોન્ડિંગ થશે નહીં. એટલે બેક બોન્ડિંગના કારણે બંધ લંબાઈ, બંધ કોણ જેવા ભૌતિક પરિબળો જે છે એના પર અસર થાય છે. બરાબર, એ આપણે સમજી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ એક એક્ઝામ્પલ લાસ્ટ લઈ લઈએ. B3N3H6 જેને અકાર્બનિક બેન્ઝીન પણ કહેવામાં આવે છે. કેમ, ધ્યાન રાખજો. એક્ઝામ્પલ હવે લઈ લઈએ આપણે B3N3 અને H6. B3N3 અને H6. ઓકે, તો અહીંયા આગળ જોઈએ આપણે તો B3 એટલે 3 બોરોન, બોરોન સાથે ઓકે boron, then nitrogen,
ઓકે, નાઇટ્રોજન સાથે બોરોન, ત્રણ બોરોન, ત્રણ નાઇટ્રોજન, ઓકે, નાઇટ્રોજન બધા સાથે જોઈએ આપણે તો આ બોરોન નાઇટ્રોજન વચ્ચેનો બંધ, બોરોન નાઇટ્રોજન વચ્ચેનો બંધ, બોરોન નાઇટ્રોજન વચ્ચેનો બંધ, આ બોરોન નાઇટ્રોજન, આ બોરોન નાઇટ્રોજન વચ્ચે બંધ, આ બોરોન નાઇટ્રોજન વચ્ચે બંધ, અને દરેક સાથે હાઇડ્રોજન જે છે એ જોડાયેલ છે, બરાબર. એટલે કે આ નાઇટ્રોજન હાઇડ્રોજન, NH, બોરોન હાઇડ્રોજન, ઓકે, નાઇટ્રોજન હાઇડ્રોજન, ઓકે, બોરોન હાઇડ્રોજન, નાઇટ્રોજન હાઇડ્રોજન, બોરોન હાઇડ્રોજન. તો આ જે બંધારણ જે છે એ B3N3H6નું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે આપણે જાણીએ છીએ, બરાબર. એટલે આ ત્રણેય નાઇટ્રોજન ઉપર શું આવશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. આ નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, સેકન્ડ. સેમ વસ્તુ આ નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે બોરોન જે છે એની ઓક્ટેટ કમ્પ્લીટ નથી, એની અષ્ટક રચના પૂરી નથી. પરિણામે શું થશે કે આ જે નાઇટ્રોજન જે છે એ દરેક નાઇટ્રોજન જે છે એ ઇલેક્ટ્રોન શું કરશે? શેરિંગ કરશે. અહીંયા આગળ બેક બોન્ડિંગ જોવા મળશે અને ત્રણ બેક બોન્ડિંગ જોવા મળશે અલગ અલગ. આ નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આ નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આ બોરોન પર શું કરશે? વચ્ચે બંધ બનાવશે, બરાબર. પાઈ બંધનું નિર્માણ કરશે, બરાબર. સેમ વસ્તુ આ નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અહીંયા આગળ શું કરશે? બંધ બનાવશે. અને સેમ વસ્તુ આ નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આ બોરોન સાથે શું કરશે? આચ્છાદન કરશે, બરાબર. એટલે કે પરિણામે અહીંયા આગળ આપણે જોઈ શકીશું કે આ બોરોન નાઇટ્રોજન વચ્ચે એક પાઈબંધ રચાશે, બરાબર. સાથે સાથે અહીંયા આગળ પાઈબંધ રચાશે, બરાબર. અને અહીંયા આગળ પાઈબંધ રચાશે. આ રચના આપણે જોઈશું તો એકાંતરી દ્વિબંધ, બેન્ઝીનની જેમ એકાંતરી દ્વિબંધ જોવા મળશે. એટલે કે અહીંયા આગળ આને અકાર્બનિક બેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને B3N3H6 ને બેક બોન્ડિંગના કારણે અકાર્બનિક બેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અકાર્બનિક બેન્ઝીન, એને અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. બેક બોન્ડિંગના કારણે આ વસ્તુ શક્ય બને છે. બેક બોન્ડિંગના કારણે આ વસ્તુ શક્ય બને છે, જેને અકાર્બનિક બેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો હોપ સો તમને બેક બોન્ડિંગ વિશે ટોટલ ખ્યાલ આવી ચૂક્યો હશે. મેઇન વસ્તુ કે ભાઈ બેક બોન્ડિંગ એટલે શું? કે બેક બોન્ડિંગ માટે એક ખાલી કક્ષક, ઓકે. અને ઓકે, મેઇન વસ્તુ બીજી અહીંયા કે આને 2p પાઈ બેક બોન્ડિંગ કહેવામાં આવે છે. B3N3H6માં 2p પાઈ બેક બોન્ડિંગ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે અહીંયા આગળ જે એટમ્સ જે છે, બરાબર, એ બીજી આવર્તના છે. પરિણામે એને 2p પાઈ બેક બોન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જનરલી બેક બોન્ડિંગ ત્યારે જ સર્જાય કે ક્યારેક એક ખાલી કક્ષકો હોય અને બીજી જે છે એ કેવી હોય? સંપૂર્ણ ભરેલી કક્ષક હોય. એટલે ખાલી કક્ષક અને સંપૂર્ણ ભરેલી કક્ષકમાં જે ભરેલી કક્ષક જે છે એ શું કરશે? ઇલેક્ટ્રોનનું પ્રદાન કરશે, બરાબર. અને એમની વચ્ચે શેરિંગ થશે. અને શેરિંગ થયા પછી બધે પાઈબંધ રચાય છે, બરાબર. ઓવરલેપિંગ પછી કયો બંધ રચાય છે? પાઈબંધ. એટલા માટે આપણે એને ડીપાઈ બેક બોન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. જનરલી ડીપાઈ બેક બોન્ડિંગ જે છે એમાં ડી ઓર્બિટલ અને પી ઓર્બિટલના અલગ અલગ સમમિતિના કારણે એને બેક બોન્ડિંગ આચ્છાદન જે છે એ નબળું હોય છે એ પી પાઈ બેક બોન્ડિંગ કરતા.
એટલે કે બેક બોન્ડિંગના કારણે બંધ લંબાઈ બંધ કોણ પર અસર થઈ શકે છે, બરાબર, અને એના કારણે એના મૂલ્યો જે છે એ ફેરફાર થઈ શકે છે, જે આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા. હોપ આ વિડીયોથી તમને કમ્પ્લીટ બેક બોન્ડિંગ એટલે શું એના વિશે ખ્યાલ આવી ચૂક્યો હશે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. બાય, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.